તો નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયો છે। હવે ઘર ચલાવવામાં જેમનો સૌથી મહત્વનો ફાળો છે એવી મહિલાઓ, ગૃહિણીઓ અને વર્કિંગ વિમેન તેમજ દેશના વિકાસમાં જેમનું આર્થિક યોગદાન પણ મહત્વનું છે એવા ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને આ બજેટે શું આપ્યું છે એ સમજીએ। महिलाओं के जेमनी पासे घर चलाववाथी मांडीने मोटा मोटा उद्योगो चलाववानी पण आवडत छे तेमने ध्यानमां राखीने आ वखते नाणाप्रधाने शुं जोगवाई करी छे ए जाणवा जेवुं छे। खास करीने ज्यारे नाणाप्रधान पोते पण महिला छे त्यारे तेमणे कई कई बाबतोनुं ध्यान राख्युं छे ए जाणीए। आ वखतना बजेटमां पण महिलाओं माटे खास जोगवाई करवामां आवी छे। महिलाओं माटे विशेष बचत योजना जाहिर करवामां आवी, जेमां 2 वर्ष माटे 2 लाख सुधी महिलाओने बचत पर 7.5% व्याज मळशे। तो महिलाओना आर्थिक सशक्तिकरण पर भार मूकवा साथे 81 लाख सेल्फ हेल्प ग्रुप बनावाशे। वृद्धो माटे बचत खातानी मर्यादाने 4.5 लाखथी વધારીને 9 लाख करवामां आवी छे। तो आवास योजनाना बजेटमां 66% વધારો કરાયો છે અને યોજના પાછળ હવે 79,000 કરોડ રૂપિયા ખર્ચાશે। ખરેખર આ બજેટ વખાણવા લાયક છે। આપણા અહીંના લોકો, ગુજરાતના લોકો ખાસ કરીને બહુ ખુશ છે। સ્વનિધિ ભંડોળ જે બચત કરવાની મહિલાઓ માટે વાત કરી છે તો ખરેખર એ સરાહનીય બાબત છે કે જે ઘરે ગૃહિણી બચત નથી કરી શકતી પણ એ બચત બેંકમાં કરે એની સામે આપણને સરકાર ફાયદો આપે છે। જે વધારો કર્યો છે એનાથી થોડુંક દુઃખ મહિલાઓને થશે। બજેટમાં એવા કોઈ ઇન્ડિકેશન છે નહીં, પણ આપણે પાછળના 6 મહિનાનો ડેટા જોઈએ તો શરૂઆતમાં 2-3 મહિના મોંઘવારી ફૂલ ફ્લેજ્ડ હતી, પછી હમણાં થોડી ઇઝ થઈ છે, એટલે અમારા પ્રમાણે મોંઘવારી એવી ને એવી જ રહેશે। વધારે કંઈ પ્લસ ક્લાઇમેટ ચેન્જ તમે જુઓ છો, 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો છે, એટલે દેર આર મેની રીઝન્સ કે મોંઘવારી શાંત થવાનું કોઈ કારણ દેખાતું નથી। આશા બહુ જ બધી હતી। આપણા ત્યાં વર્કિંગ વુમનનો વર્ગ બહુ જ ઓછો છે, તો એમના માટે સ્પેશિયલ કંઈક એવું કંઈ ફંડ નીકળે કે એ લોકો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થાય, કે લેટ્સ સે 18 વર્ષ થયા, 21 વર્ષ થયા, પણ એવું કંઈ કશું જ વુમનથી રિલેટેડ એક્સપેક્ટેશન જે હતા એ બજેટમાં પૂરા થયા નથી। સો આઈ થિંક બજેટ ઓવરઓલ જે રીતે પ્રેડિક્ટેડ હતું ગુડી પિક્ચર જ છે। ડિટેલમાં રીડ કરીશું તો વધારે ખબર પડશે કે એકચ્યુઅલી ટેક્સમાં અને બધામાં કઈ રીતનાનું એકચ્યુઅલ પિક્ચર શું છે। અને ગૃહિણીઓ બાદ સિનિયર સિટીઝનનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો આ બજેટને કેવી રીતે જુએ છે એ સાંભળીએ। એકંદરે સારું બજેટ છે। ઇન્ટરનેટનો સ્લેબ જે અમારા દ્વારા અપેક્ષિત હતો, મારી જાણકારી મુજબ 2014થી ફેરફાર નહોતો થયો, એ 5 લાખની બદલે 7 લાખ થયો છે, એટલે અમને બધાને આ બાબતે ખૂબ જ ખુશી છે। સ્ત્રીઓ અને બાળકો માટેની પણ પ્રોવિઝન્સ જે કરવામાં આવ્યા છે એ સારા છે। સાયકલો, ઓટોમોબાઈલ્સ એ બધા ટેક્સીસના માળખામાં રિવિઝન કરવામાં આવ્યું છે। એકંદરે બજેટ સારું છે। હવે વાત ઉદ્યોગોની, તો ઔદ્યોગિક વિકાસ મોદી સરકારનું સૌથી મોટું જમા પાસું છે અને ઉદ્યોગો સાથે જોડાયેલો વર્ગ એવો છે જેનો દેશના વિકાસમાં સિંહ ફાળો છે। ત્યારે બજેટમાં નાના અને લઘુ ઉદ્યોગોને બેઠા કરવા પર ભાર મુકાયો છે। ગિફ્ટ અને આઈએફએસસી વેપારને વધારાનો લક્ષ્યાંક છે, તો શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દર વર્ષે 10,000 કરોડ ખર્ચાશે। ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દર વર્ષે 15,000 કરોડ ખર્ચાશે। વેપાર માટે કેવાયસીની પ્રક્રિયાને વધુ સરળ બનાવાશે। કોવિડ પ્રભાવિત એમએસએમઈને રાહત અપાશે। પ્રભાવિત એમએસએમઈને 95% મૂડી પરત કરાશે, જ્યારે 47 લાખ યુવા બેરોજગારોને ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સિવાય કેપિટલ વધારવા માટે સરકાર 10 લાખ કરોડ ખર્ચશે, તો રાજ્યોને મૂડીરોકાણ વધારવા માટે કેન્દ્ર સરકાર સહાયતા કરશે। ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો શું કહે છે એ સાંભળીએ। ડાયમંડની જે સીટ્સ આવે છે તેમાં જે કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લેબગ્રોનને પ્રોત્સાહન મળશે। આ ઉપરાંત R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે જે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે તેનાથી લેબગ્રોન ડાયમંડની ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પ્રોત્સાહન મળશે। ગવર્મેન્ટ પાસે આ બજેટની અંદર આશા એવી રાખતી હતી કે ગોલ્ડ જે રો મટીરિયલ છે અને ડાયમંડ, બે વસ્તુ રો મટીરિયલ છે જેની અંદર અમે સરકાર પાસે એવી માંગણી કરેલી કે ગોલ્ડની અંદર ડ્યુટી ઘટાડે, જેનાથી આપણી સુરતની અને ઇન્ડિયાની જે વેલ્યુ એડિશન છે એમાં સારો એવો ગ્રોથ થાય। અમારા આ વર્ષે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર સારો એવો બેનિફિટ